નમસ્કાર. મોટા નેતાને કોર્ટનું તેડું. એમપી એમએલએ કોર્ટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે આગામી 11 જૂનના આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે અગાઉ રાહુલ ગાંધી સામે સમન્સ પણ જારી કર્યું હતું. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના સમન્સને ઝારખંડ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઈકોર્ટે રાહુલ ગાંધીની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આવી સ્થિતિમાં હાઈકોર્ટમાં અરજી ફગાવી દેવાય બાદ મંગળવારે રાંચીની એમપી એમએલએ કોર્ટે આ મામલામાં રાહુલ ગાંધીને સમન્સ જારી કરીને 11 જૂને આગામી સુનાવણીમાં કોર્ટના શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપમાં એક હત્યાનો આરોપી અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. આ નિવેદન બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. નવીન ઝાની અરજીમાં કહેવાયું છે કે રાહુલના નિવેદનથી તેમને ઠેસ પહોંચી છે અને પાર્ટીની છબી પણ ખરાબ થઈ છે, તેથી ફરિયાદ દાખલ કરાઈ છે. ધન્યવાદ. જય